વેદ સાક્ષાત ભગવાન રૂપી છે. હા. તો સ્વયં ભગવાને વેદમાં કીધેલું છે કે જે વ્યક્તિની અંદર સ્નેહ ઓછો છે, સ્નેહ એટલે સ્નિગ્ધ વસ્તુ, ને સૌથી શ્રેષ્ઠ સ્નેહ ચરક ઋષિએ સૂત્રસ્થાનના 13મા અધ્યાયમાં ઘીને કીધો. તત પાચાભાઈ દમાણીયાએ ખૂબ સરસ એક્સપ્લેન કર્યું છે. જે લોકોને જોવું એ ખાસ એક સર્ચ કરે, પાચાભાઈ દમાણીયા પોડકાસ્ટ ઓન ઘી અથવા તો સ્ત્રી રોગ ને પ્રસૂતિ તંત્ર, એની અંદર અઢળક ઘી વિશે કીધું. અને સાહેબે એક આ વસ્તુ કીધી, યુવાનો ખરેખર આ વસ્તુ ધ્યાનમાં રાખો કે આજથી 200 વર્ષ પહેલા છલ, કપટ, ઈર્ષ્યા, ચોરી, રાગ, દ્વેષ શું લેવા ઓછું હતું, હૈયા શું લેવા મોટા હતા. સવારે ચા પીવે તો એમાં ઘીની 1 ચમચી નાખે, સવારે ભાખરી હોય, રોટલા હોય, ઘીથી લથોપથ ચોપડે, ચૂરમું બનાવ્યું હોય એમાં ઘીની આખી તાહણી ઊંધી કરે, બપોરે શાકનો વઘાર હોય એની અંદર ઘીનો વઘાર કરે, રોટલીઓ બનાવી હોય એની ઉપર ઘી ચોપડે. હાંજ પડે શ્રેષ્ઠ રસાયણ, દૂધની અંદર 3 ચમચી ઘી નાખીને હાંજ પડે એટલું દૂધ પી જાય. એટલે સતત ઘી પીતા લોકો, ને ઘી પીતા એ સ્નેહ છે. આજે કાટ ખાઈ ગયેલી ચેનમાં જેમ ઓઇલિંગ કરીએ એમાં આ શરીરને ઘીની જરૂર છે. ચાર્વાક ઋષિ જે સૌથી નાસ્તિક ઋષિ હતા, એમણે એમ કીધેલું છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, ઋણ કરીને પણ ઘી પીવું જોઈએ. એટલે ઘી કોઈ દિવસ કોમ્પ્યુટર કે મોબાઈલ માંથી નહીં આવે ભાઈ, અને ખોટી વાતું કર્યાથી નહીં આવે, ગાવડિયું રાખવાથી આવશે. અને શ્રેષ્ઠ ઘી જો જોતું હશે તો 2 આંચળ વાછડાને અને 2 આંચળ જે વધેલા હોય એ ઘી ઉપરથી એક વાત આવી કે અત્યારની જે જનરેશન છે એમાં આપણે બધા આવી જાય તો ઘીની જગ્યાએ ને અત્યારે બટર ખાવા વધારે તમે જોશો કે ફાસ્ટ ફૂડમાં અત્યારે બટરનો યુઝ વધારે થાય છે, ઘીનો યુઝ ઓછો થાય છે. તો એ નુકસાન જ કરે છે. તમે સ્વાસ્થ્યને આજ નહીં તો આજથી 5 વર્ષ પછી નુકસાન પણ એ ધીમે ધીમે કરીને તમને નુકસાન આપશે. પણ જો તમે ઘીનું સેવન કરશો તો એ પેલાય ફાયદો કરતું આજે ફાયદો કરશે, અને તમારે આવનારા સંતાન ઉત્પત્તિમાં કઈ વાંધો નહીં આવે.